શ્રાવણ સુદ પૂનમને સોમવાર તારીખ 19/8ના દિવસે રક્ષાબંધન છે તથા આ જ દિવસે શ્રાવણી પર્વ પણ છે। આથી ભૂદેવો તથા અન્ય જે લોકો યજ્ઞોપવિત ધારણ કરે છે તેઓએ આ જ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ વિધિસર બદલવાની રહે છે। રક્ષાબંધનના દિવસે બપોરે 1:30 સુધી વિષ્ટિકરણ હોવા રાખડી બાંધવા માટે વિષ્ટિકરણને દોષકારક માનવામાં આવે છે। આથી બપોરના 1:31 પછી રાખડી બાંધી શુભ રહે છે, જ્યારે જનોઈ બદલવા માટે વિષ્ટિકરણ દોષકારક ગણાતું નથી। આથી સોમવારે સવારે જનોઈ બદલવાની શુભ રહે છે। રક્ષાબંધનના દિવસે બહેનોએ શુભ સમયે એક થાળીમાં વસ્ત્ર પાથરી કંકુ, ચંદન, ચોખા, મીઠાઈ રાખવી। ત્યારબાદ સૌપ્રથમ ગણપતિ દાદાને દીવો કરી કંકુથી ચાંદલો ચોખા કરવા તથા શ્રી કૃષ્ણ ભગવાનને ચંદનનો ચાંદલો ચોખા કરવા, ભગવાનને રાખડી પહેરાવીને પોતાની રક્ષા માટેની પ્રાર્થના કરવી। ત્યારબાદ ભગવાનને મીઠાઈ અર્પણ કરવી। ત્યારબાદ પોતાના ભાઈને ચાંદલો ચોખા કરી જમણા હાથે રાખડી બાંધીને મીઠું મોઢું કરાવી દુખણા લેવા। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।